हेलो। हेलो। कौन बोलो? रेखा बोलो। कौन रेखा? नहीं ओळखता मला? कौन रेखा यार? આટલી જલ્દી ભૂલી ગયા? હા હવે ઓળખો નહીં. બોલ બોલ. ઘણા દિવસ પછી યાદ આવી. આવે ને યાદ તો કોઈક દિવસ ના આવે, તમને તો ના આવે પણ અમને તો આવે. એવું? તો એ સાચી વાત છે. કેટલા 12 મહિના તો થઈ ગયા. હા થઈ ગયા. તમને તમારી યાદ નહીં આપી હોય ને? ના હવે તો ફોન ના કરાય. કેમ? હા તો હવે તો આપણે ઘરે આવતા રહ્યા, ભાગી ગયા હતા. જે આપણું જવાની હતી જતી રહી હતી. હા તો હવે ફોન નહીં કરવાનો એમ? ના હવે ના કરાય. હવે બધું સમાધાન થઈ ગયું, જે થવાનું હતું થઈ ગયું. હવે આપણે ફરીથી એવું કરીશું? એવું ના કરાય રેખા. હવે એટલે ભાગી જવાનું નહીં કહેતી. પ્રેમ કરવાનો. હા. ના કરાય હવે. કેમ? ના ના હવે તમે તમારા લગ્ન થઈ ગયા, અમારા લગ્ન થઈ ગયા, 12 મહિના થઈ ગયા. તો હવે પછી તમે તમારી લાઈફમાં ખુશ રહો, અમે અમારી લાઈફમાં ખુશ રહીએ. એટલે તું મને આટલી જલ્દી ભૂલી ગયો એમ ને? ના ના. કે તમે તમારા બાયડીને હવે પ્રેમ કરો હો એમ ને? હા તો મારા લગ્ન થઈ ગયા, હવે તમારા લગ્ન થઈ ગયા. એટલે હવે તમારી બાયડીને પ્રેમ કરો છો તમે? બહુ જ ને. અને મને હાવ ભૂલી ગયા એમ? હા જ ને. આવું તો ના ચાલે ને યાર. હે? આવું તો ના ચાલે ને. કેમ ના ચાલે? કે પેલા હું તમારી લાઈફમાં હતી ને હવે તમારી બાયડી તમારા માટે બધું બની ગઈ એમ ને? તો આપણે બંને એકબીજા જુદા નતા થઈ ગયા? પછી ઘરે આવ્યા પછી આપણે એકબીજાના મમ્મી પપ્પાએ એમને તો કહી દીધું કે હવે તમે તમારા કોઈ સંબંધ નહીં તમારા બંને. હા તો એમને તો કીધું કે શું બધું કોઈ માની લેવાનું? હા તો પછી મોડી જ લેવાનું હોય ને યાર. હવે તો આપણે ઘરે આવી ગયા પછી બધું થયું. યાર મારા લગ્ન તો ભલે થયા પણ મને નહીં ગમતું. હું હજુ તમને જ પ્રેમ કરું છું. કને? તમને પ્રેમ કરું હજુ. હવે એ બધું યાર એમ તો પ્રેમ તો અમે કરીએ છીએ પણ બધું ખોટું પડે હવે. કશું ખોટું ના પડે યાર. તું મને પહેલા જેવો પ્રેમ કરો ને તમે. પ્રેમ કરવો હવે તો ગુનો હે યાર. હવે લગ્ન થઈ ગયા. હવે પહેલાં જો પ્રેમ ના થાય જે પહેલાં થતો હતો ને એવો પ્રેમ હવે ના થાય. તમે ગમે એટલી કોશિશ કરો તો. યાર થાય, જેને કરવો હોય ને એને બધું જ થાય. ના થાય યાર. તમે કરીને તો જોઈ દો. ખોટી વાત પડે. શું ખોટી વાત? તમે છોકરા હોત નહીં? મારે એક છોકરી એનો નહીં. ના હોય. હા તારે? માર તો હજુ નહીં. તાર નહીં? ના. મારે તો નાની છોકરી છે. એવું એવું? ઓહ. તો એક વાત કહું? હા બોલ. હું એક વાત કહું તો તમે માનશો? બોલ ને. તમારી પત્ની તમે ડિવોર્સ આપી દો, આપણે બંને લગ્ન કરી લઈએ. ના ના. કેમ? નહીં આપવા આવે મારે. એટલે કેમ? નહીં આપવા આવડે કે? યાર આપી દે ને. હું તને કેટલો પ્રેમ કરું ખબર હે? આપણને તો સાચું વાત પણ અમે અમારી રીતે અમારી લાઈફમાં જીવી રહ્યા છીએ એટલે પછી બધું ખોટું પડે યાર. હું તમારી છોકરીને મમ્મી જેમ રાખીશ. હા દીકરી જેમ રાખીશ. બહુ સારી રાખીશ. હું અમારે દિલાસો આપવો એમ? યાર હું એને બહુ જ સારી રીતે રાખીશ. એટલે તારા લગ્ન થઈ ગયા? લગ્ન તો થઈ ગયા પણ હું તોડી નાખીશ. ખોટું ના ના. હવે તું છે ને બધું ખોટું પડે. હવે તું તારા લાઈફ માટે જીવ સારી રીતે. યાર પણ હું 12 મહિના કાઢ્યા કેવી રીતે કાઢ્યા એ હું જ જાણું. હા એ તો સાચું વાત છે પણ કોઈ જરૂર હોય તો તું તારો ફોન કરજે બરાબર. હું અડધી રાતે હાજર રહીશ તારા માટે. હા તો મારે અત્યારે તમારી જરૂર છે. હા? અત્યારે જરૂર છે મારે તમારી. ના. સારું એવું ના કરવું હોય તો કાંઈ નહીં. એક વખત મળવા તો આવો. હે? એક વખત મળવા તો આવો. કેવી રીતે આવું? કેમ કેવી રીતે આવું એટલે? તો પછી આવો ને યાર. શું આવું કરો? શરમ આવે યાર. ઘરે બહાર બેઠો હોય તો મળવા આવી. એટલે તારી બૈરી તને ના પાડે હે એમ કે છે બહાર નહીં નીકળવાનું? બહુ જ ને મને ના પાડેલી. હાલ તો કાલે હું તારા ઘરે આવું. એટલે આવતી ને મારા ઘરે. રેખા ઘરે ના આવતી.
હું તો કાલે આવવાની તારા ઘરે. તાર છોડીને જોઈએ ને તાર બાયડીને જોઈએ. ના જોવાય. ચમ ના જોવાય? આવવાનું હવે નહીં આવવાનું. હું તો આવવાની. પહેલા અહીંયા ઘણા, હવે આવવાની જરૂર નહીં. એટલે આવવાની જરૂર નહીં એટલે તું મને કને આવવા જ નહીં માંગતો એવું ને? અત્યારે ફોન કર્યો અને મેં તારો ફોન ઉપાડ્યો, બરાબર? જે રીતે વાત કરવી કરો. આ બધું આવવાનું ને બધું જવાનું ને બધું મૂકી દો એમ કહું. પણ હું તારા માટે બહુ જ ખાસ હતી ને હવે તને તારી બાયડી બહુ ખાસ થઈ છે. હા. સારું તને જેમ રહેવું હોય એમ રહો, બીજું તો શું કહીએ. એવું જ નહીં. એવું કશું નહીં દેખા. હવે અમારે લગ્ન થઈ ગયા, તમારે થઈ ગયા. હવે એવું બધું સારું ના લાગે. સારું યાર, સારું ના લાગે તો ખાલી આટલું કહેવા ફોન કર્યો તો તમને કીધું હજુ મારા જોડે આવવું હોય તો, અને તમે ના પાડો છો. હવે શું કરવું મારે? એવું હવે ના આવડાય. હવે તમે તમારા લાઈફમાં ખુશ રહો, અમે અમારી લાઈફમાં ખુશ રહો. સારું, આપણે એવું તો હવે કશું કરવું નહીં, પણ એમને એમ તો તમારા ઘરે આવો છો, તમારી છોકરીને તો જોવું કેવી રહો. હા, એમને ઘરે આપું તો તમે ક્યાં ના પાડીએ. સારું, તો કાલ આવીશ હું. એવું છે? હા. વાંધો ને તંતર એમને આવો, અમે તમે રોટલા ખવડાવશું, સારી વનવેર કરશું, ઘરે ખાટલો હાલશું, એવું બધું. બાકી એના બાબતે નહીં. યાર, તમારા ઘરનું પાણી એ ના પીવું, તમે ખાવાની વાત કરો. તો હું ચકમરામાં બધું બસ ખાલી એમને એમ જોવા. પાણી એના પીવું તો શું કરવાનું? યાર, તમારા સામે અમે ખાઈએ એમ પીએ મારા ગળાથી ઉતરે. એ તો હા જ વાત. તો પછી ખાલી એમને એમ આવીશ, બસ 2 મિનિટમાં પાછી જતી રહીશ. એવું હે? હા. તો હતો ને આવો તો અમે ફોન કરજો, તમે લેવા આવશે. સારું. હાલો. હા. જમવાનું બનાવી દઈશ તમારા માટે. રેડી? ના ના, એટલી બધી તકલીફ કરવાની કઈ જરૂર નહીં. એમ છે ને તકલીફ કરે, મહેમાન આવતા હોય તો ભાઈ. ના, હું ખાવા તો નહીં રહું. ખાવા તો રહેવું પડે. ના હો. ઘરે મહેમાન આવે તો અમે ભૂખ્યા અડાડે તો અમને કેવું લાગે? એ તો હું જમીને આવીશ. ખોટી વાત. સાચું કહું, ખાવાનું ના બનાવતા હો. એ તો બધું બની જાય. ના ના, હું નહીં ખાવા રહેવાની. એ તો બધું થઈ જાય. સારું, તને જેમ કરો એમ કરજો. સારું, તો કેટલા વાગે આવશો કાલે? હું ઘરેથી નીકળીશ ને એટલે તમને ફોન કરીશ. એવું? હા. સારું, તો કોઈ વાંધો નહીં. હજુ ત્યાં જ રહો છો ને? પહેલા હતા ત્યાં નથી? હા, અહીંયા જ છું. સારું, ચાલો મારી મમ્મી આવે છે, હું ફોન મૂકું, મારે થોડું કામ નહીં જમવા જાઉં. સારું, મૂકો. સારું. સારું, બાય.